અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અઢોમાં નટરાજ શાળામાં અનેક ગેરરીતિઓને નોટિસ ફટકારી છે। તપાસ દરમિયાન તે પ્રકારની ગંભીર ગેરરીતિ સામે આવી છે, જેમાં ધોરણ 10 અને 12ના 33 રિપીટ વિદ્યાર્થીઓને એડમિશન આપી વર્ગ ચાલુ રાખવામાં આવતા હતા। 15 શિક્ષકો અને સ્ટાફ ગેરહાજર જણાયા। ઉપરાંત શાળાનું બીયુ સર્ટિફિકેટ પણ નથી। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સંચાલકોને આ મુદ્દા પર 10મી ઓક્ટોબર સુધી ખુલાસો કરવા જણાવ્યું છે। આ નોટિસથી શાળા સંચાલકોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ગ્રાન્ટેડ શાળા છે, તેમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી 2000 જેટલી ફી લેવામાં આવે છે અને વિદ્યાર્થી ફી આપતા હોય તેવો વિડીયો અમે મેળવ્યો છે અને તે આપ્યો છે। ત્યારબાદ રિપીટર વિદ્યાર્થીઓ જે છે તેમને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપી વર્ગખંડો જે હોય છે ગ્રાન્ટેડ વર્ગ એ ચાલુ રાખી અને જે છે એ ગ્રાન્ટ મેળવવા માટેનો પ્રયાસ કરેલો છે, જે સ્પષ્ટ દેખાઈ આવ્યો છે કે રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે। વધુમાં ઈડીએન માટે જે સરકારની ઈડીએન યોજના અંતર્ગત જે પુસ્તકો આપવા બાબતની બાબત છે, એમાં પુસ્તકો જે છે વિદ્યાર્થીઓને આપેલા ના હોય તેવા અમને પુસ્તકોના થોક જોવા મળ્યા। નોટિસ જે આપવામાં આવી છે એ નોટિસ એમને તપાસ કરી, પણ એમને જે નોટિસમાં લખી એ કોઈ અનિયમિતતા શાળામાં છે નહીં અને એનો જવાબ એમણે 10 તારીખે માગ્યો છે। તો અમે એના જે મુદ્દા આપ્યા છે એનો ખુલાસો અમે યોગ્ય રીતે 10 તારીખે આપી દઈશું। બીયુ પરમિશન એવું કે 1985ની સ્કૂલ છે અને એના માટે આપણે અરજી પણ આપેલી છે અને ફી પણ ભરી દીધી 100 રૂપિયા, એની પહોંચ પણ અમે આપી હતી। ખબર નહીં હવે કેમ બીયુ પરમિશનને અમને મુદ્દો લખ્યો